અને વિસ્તારથી સમાચાર જોઈએ। મહારાષ્ટ્રના નાગપુરમાં મોટી દુર્ઘટના બની। સોલાર કંપનીમાં બ્લાસ્ટ થતા 9 લોકોના મોત થયા છે। સોલાર એક્સપ્લોઝિવ કંપનીમાં બ્લાસ્ટ થયો છે। કંપનીના કાસ્ટ બુસ્ટર પ્લાન્ટમાં વિસ્ફોટ થયો, જેમાં 9 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે। બ્લાસ્ટ થતાની સાથે જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। તો સોલાર કંપનીમાં એકાએક બ્લાસ્ટની ઘટના બની છે, જેમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે। જો કે બ્લાસ્ટ કયા કારણોસર થયો તે હજુ સામે નથી આવ્યું, પરંતુ મહારાષ્ટ્રના નાગપુરમાં મોટી દુર્ઘટના બની છે। સોલાર કંપનીમાં બ્લાસ્ટ થતા 9 લોકોના મોત થયા છે। સોલાર એક્સપ્લોઝિવ કંપનીમાં આ બ્લાસ્ટનો બનાવ બન્યો છે। કંપનીના કાસ્ટ બુસ્ટરમાં વિસ્ફોટ થતા આગ લાગી હતી, જેમાં 9 લોકોના મોત થઈ ગયા છે। તો વિસ્ફોટમાં 9 લોકોના મોત થયા છે। અંદર રહેલા અન્ય કેટલા લોકો ઇજાગ્રસ્ત છે તેને લઈને હજુ સુધી કોઈ જ માહિતી નથી સામે આવી, પરંતુ ઘટનાને લઈ તાત્કાલિક પોલીસનો કાફલો, નાગપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। વધુ તપાસ સમગ્ર મામલે હાથ ધરવામાં આવી છે। તો આસપાસના લોકોના ટોળા પણ ત્યાં ઉમટી પડ્યા છે। સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે। મહારાષ્ટ્રના નાગપુરમાં ઘટના બની છે। કંપનીના કાસ્ટ બુસ્ટર પ્લાન્ટમાં વિસ્ફોટ થયો, જેમાં 9 લોકોના મોત થયા।